નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 4 આજે વ્યવસ્થા તંત્ર છે. આજે વ્યવસ્થા તંત્રની વાત આપણે કરવાના છીએ. તો વ્યવસ્થા તંત્ર છે શું? ખાસ કરીને તમે જોવો છો ઓર્ગેનાઇઝિંગ એટલે શું? આગળ આ જે ખ્યાલ છે એ ખ્યાલ માત્ર ને માત્ર અત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યવસ્થા તંત્ર ધંધાકીય એકમની અંદર ઊભું કરવામાં આવે છે. તો આજે છે જે સવાલ છે ને ખાલી ખ્યાલ છે. પ્રસ્તાવિક આ પાઠની અંદર બરાબર, આ પાઠનો જે પ્રસ્તાવિક છે એની વાત કરીએ. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર જ નથી. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર જ નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર છે. કે આયોજનને ધંધાકીય એકમમાં અસરકારક રીતે કેવી રીતે અમલ કરી શકાય અને ધ્યેય સિદ્ધિ માટે વહીવટી માળખું રચવામાં આવે છે. ફરીથી સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર અને ધ્યેય સિદ્ધિ માટે એ વહીવટી માળખું છે રચવામાં આવે ને તો જ એનો અસરકારક અમલ કરી શકાય. આયોજન અસરકારક તો ધ્યેય સિદ્ધિ માટે વહીવટી માળખું એ રચવામાં આવે છે. તેથી તેને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર કહેવાય. સામાન્ય બાબત છે. આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે આધાર અને ધ્યેય સિદ્ધિ માટે વહીવટી જે માળખાની રચના કરવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર, કોઈ પણ એકમની ધ્યેય સિદ્ધિ અને એના કાર્યની સફળતાનો જે આધાર છે એ એકમના કર્મચારીઓ વચ્ચે, બરોબર જોજો, ધંધાની એકમની છે એ ધ્યેય સિદ્ધિની એની કાર્યની સફળતાનો આધાર છે એ એકમના કર્મચારીઓ વચ્ચે એક તો કાર્યની સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ. ધંધાકીય એકમમાં જે કાર્યો છે એની સ્પષ્ટ વહેંચણી થવી જોઈએ. સત્તા અને જવાબદારીનું વિભાજન થવું જોઈએ. સત્તાઓને જવાબદારી કોને આપી એની વાત છે અને સત્તા સોંપણી વગેરે બાબતો ઉપર રહેલો છે. ફરીથી એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમની જે કર્મચારી છે એમની વચ્ચે કાર્યની એક તો સ્પષ્ટ વહેંચણી હોય છે. કોને કહ્યું? મને વહેંચણી કરી મને કામ આપ્યું છે ઇકો બીએ, એકાઉન્ટ સ્ટેટ અલગ, ઇકો અલગ, બીએ અલગ, ગુજરાતી બધું જ મને આપી દીધું તો નહીં ચાલે. અહીંયા એ જ વસ્તુ છે કે કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવાની છે. એમ કે દાદા તમારે એકાઉન્ટ ભણાવવાનું તો ભણાવીએ કે નહીં. તો એ સ્પષ્ટ શું થવી જોઈએ? વહેંચણી કરવી જોઈએ. અને એ વિષયની મને સત્તા અને શું આપવાની છે? જવાબદારીનું વિભાજન કરો અને એના માટે સત્તાની શું કરવાની છે? સોંપણી આ બાબત ઉપર એ રહેલો છે એવું આપણે કહી શકીએ. સંચાલનની પ્રક્રિયા અથવા આપણે જોઈતી વિધિ યાદ હોય એમાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવું હોય તો વ્યવસ્થા તંત્ર કેવું છે? અનિવાર્ય છે. બરાબર. તો સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે શું કરવા? અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર કેવું છે? અનિવાર્ય છે. આથી જ કહી શકાય, બરોબર જોજો, આથી જ કહી શકાય કે સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? મગજ છે. સંચાલન છે એ આ મગજ છે. આયોજન એ ધંધાકીય સાહસનો પ્રાણ છે. આયોજન એ ધંધાકીય સાહસનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય સાહસનું શું છે? શરીર છે. બરોબર જોજો. વ્યવસ્થા તંત્રમાં શરીરમાં મગજ અને શરીરની અંદર પ્રાણ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એકબીજાથી અલગ પાડવા કેવા છે? મુશ્કેલ છે. તમે સારી રીતે સમજી શકો છો
બરાબર છે. સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ ધંધાકીય સાહસનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય સાહસનો શરીર છે, આપણું બોડી છે. ચલો વ્યવસ્થા તંત્રનો અર્થ લઈએ. સામાન્ય શબ્દોમાં વ્યવસ્થા તંત્રનો અર્થ શું છે એની વાત કરીએ. સમાન ધ્યેયોને શું કરે? સમાન તો એક શબ્દ છે. સમાન ધ્યેય, કારણ કે ધંધાકીય એકમ હોય એના માટે તો દરેક કર્મચારી માટે એનો ધ્યેય કેવો હોય? એક સમાન, કારણ કે ધંધો એક છે. આ સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ એટલે જોડાયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય, એક સરખા ધ્યેયને શું કરવા? સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે એટલે જે નક્કી થયેલી જે વ્યક્તિઓની અંદર જે જોડાયેલી જે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. હવે વ્યવસ્થા તંત્રની કેટલીક વ્યાખ્યાઓ છે. ચેસ્ટર આઈ બર્નન એનો મત શું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને વ્યવસ્થા તંત્ર કહે છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ, સીધી વાત છે. જ્યાં સંચાલન છે બે કે તેથી શું હોય? વધુ વ્યક્તિઓ. બરાબર. લુઈસ એલનના મતે છે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ હેતુઓને શું કરે? સિદ્ધ કરે. કોણ? લોકો એટલે કે કર્મચારી વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ હેતુઓને શું કરવા? સિદ્ધ કરવા. લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની. એ હેતુથી બરોબર જો અસરકારક રીતે લોકો કે કર્મચારીઓ કામ કરી શકે એ હેતુથી કાર્યની એક તો સ્પષ્ટતા કરવાની. જે કાર્ય કર્યું છે સ્પષ્ટતા કરી છે તેનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણ કર્યા પછી એને જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની શું છે? પ્રક્રિયા છે. લાંબી વ્યાખ્યા છે, બરાબર જોજો. વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય, કર્મચારીઓ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી. બધા કર્મચારીઓ અસરકારક કામ કરી શકે એ ધ્યેયથી એક તો કાર્યની સ્પષ્ટતા કરવાની, કોને કયું કામ કરવાનું છે, થઈ ગયું. તેનું વર્ગીકરણ કરવાનું છે, વર્ગીકરણ કરવાનું. જવાબદારી અને સત્તાની શું કરવાની છે? સોંપણી કરવાની. તેમજ સંબંધો સ્થાપવા, કર્મચારીઓ વચ્ચે એકબીજાથી સહકાર, એકબીજાના સંબંધો સ્થાપી શકે તે માટેની અહીંયા વાત છે. હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, વ્યવસ્થા તંત્રનો ખ્યાલ છે એની જો વાત કરીએ તો આ ખ્યાલ તમને પૂછી શકે, ધ્યાનથી સમજો. સમગ્ર વહીવટ, ધંધાકીય એકમ છે એનો સમગ્ર વહીવટ સંચાલનની શું હોય? પ્રક્રિયાની. સમગ્ર વહીવટ અને સંચાલનની પ્રક્રિયાને અસરકારક બનાવવા કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું કેવું છે? અનિવાર્ય છે. બરાબર જોજો. ખાસ કરીને આપણે જોઈ શકાય એવી બાબત છે, ખાસ કરીને સમગ્ર સંચાલન પ્રક્રિયા વહીવટમાં જો આ વ્યવસ્થા તંત્રની મુશ્કેલીઓ, બરાબર છે, સમગ્ર વહીવટ અને સંચાલનની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રથી જ ઉદ્ભવે છે. જેનાથી ઉદ્ભવે છે? બિન વ્યવસ્થા તંત્ર છે, બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રથી જ એ સંચાલન અથવા વહીવટની એ પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાય છે, જેથી ચોક્કસ સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકાતું નથી. જો કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હશે તો ચોક્કસ સમયમાં આપણે ધ્યેય શું કરી શકશું? સિદ્ધ કરી શકશું. જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક
બરોબર જોજો, યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો મહત્તમ શું ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની શું કરી શકાય? બચત કરી શકાય. ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ અથવા તો મહત્તમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓને નિવારી શકાય છે. એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતા, કોઈ પણ પ્રકારના જો મુશ્કેલી હોય, વિસંગતતા હોય તો એને શું કરી શકાય? નિવારી શકાય છે. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. કીધું ને હમણાં વ્યાખ્યા આપી, અહીંયા જો બે કે તેથી વધુ વ્યક્તિઓનો શું છે? સહકાર છે. એટલે એક સમૂહ છે, એની સાથે આ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એ સંકળાયેલો છે. જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે, જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે શું કરવું? પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. બરોબર જોજો, એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું આ માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેય, બરોબર છે, આ પાર પાડવા માટેનું માળખું વ્યવસ્થા તંત્ર, તેથી જ તેને પ્રબંધ પણ કહે છે. તમને એમ પૂછે પ્રબંધ એટલે શું? તો એ વ્યવસ્થા તંત્ર, અને વ્યવસ્થા તંત્ર એટલે શું? તો યાદ રાખજો એ પ્રબંધ છે. આપણે એમ કીધું ને કે ભાઈ હવે લગ્ન છે, લગ્નનો સમયગાળો છે, જરા પૈસાનો પ્રબંધ થયો, વિચાર. તો આ એ વસ્તુ છે કે જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે લગ્નમાં ભેગા થઈને કામ કરે ત્યારે આ કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર, તેથી તેને પ્રબંધ પણ કહે છે. બરોબર છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને, કારણ કે બધા કર્મચારીઓ, વિભાગીય અધિકારીઓ બધા એક જગ્યાએ એટલે કે ધંધાકીય એકમમાં ભેગા થાય છે, એકત્રિત થાય છે. આવા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો શું કરવાના છે? સ્થાપિત કરવાનું કાર્ય આ વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. બરોબર સમજવાની? વહેંચણી કરી મતલબ સત્તા અને જવાબદારીની વહેંચણી કરી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય છે એ કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર છે એ એક ઉત્તમ ઉદાહરણ છે. આપણા આખું જે આપણું શરીર છે ને એ આપણું વ્યવસ્થા તંત્ર છે, એવું કહે છે. જો અને જે તે અંગને, જે તે જવાબદારીને, સત્તાની વહેંચણી કરી દીધી છે. જે તે અંગને ખાવાનું કામ તો હાથને, ચાલવાનું કામ તો પગને, ચાવવાનું કામ તો દાંતને, સમજાય છે? જોવાનું કામ તો આંખને. એટલે વહેંચેલી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાનું શું કરે છે? એ કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર છે ને એક ઉત્તમ ઉદાહરણ. બરોબર છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના જુદા જુદા શું છે? એ કાર્યો છે. બરોબર. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા હોય છે. તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે કેવા હોય છે? જોડાયેલા, સંકલિત હોય છે. એકબીજા સાથે કેવા હોય છે? જોડાયેલા હોય છે. હા, લાઈટ બી ચાલી ગઈ છે, બોર્ડ ભરાઈ ગયું હતું. હવે ના છૂટકે કાલે બીજો વિડીયો ઉતારવો પડે, માટે આ છે. વરસાદી માહોલ હતો, બાકી તો અત્યારે તમે જુઓ તો હજી 6 વાગ્યા છે, પણ ન દેખાય તો ચલાવી લેજો અને સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.